તો રંજનબેન ભટ્ટે ઉમેદવારી પરત ખેંચતા જ હવે વિપક્ષ તેમના પર પ્રહાર કરી રહ્યું છે અને આ જ મુદ્દે ક્યાંક કિરીટ પટેલ જે છે તેમણે પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ અસંતોષ છે, તેમના કાર્યકર્તાઓ ડરીને કામ કરી રહ્યા છે। રંજન ભટ્ટ ચૂંટણી નહીં લડે તેવું ટ્વીટ કરે છે। ચૂંટણી નહીં લડવાનો નિર્ણય તેમની નિરાશા બતાવી રહ્યું છે કે જે પણ તેમના પર આક્ષેપ હતા તે કદાચ સાચા છે તેઓ જાણી ગયા છે। ભાજપના કાર્યકરો ડરીને કામ કરી રહ્યા છે તેવું કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે। જો સમગ્ર ગુજરાતની અંદર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે અને એમાંય ખાસ કરીને બરોડાની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે તમામ ધારાસભ્યો હોય અને સંસદ સભ્યો એ ભારતીય જનતા પાર્ટીના રહ્યા છે। પરંતુ જે રીતે આજે 3 ટર્મ સુધી સાંસદ રહેલા સાંસદ ટ્વીટ કરી અને એમ કે હું ચૂંટણી લડવાની નથી, એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની અંદર કેટલી નિરાશા છે। અને ભારતીય જનતા પાર્ટીની અંદર થોડા સમય પહેલાં બરોડાની અંદર જે ઉહાપો થયો, જે વિગ્રહ થયો, એ જ બતાવે છે કે માત્ર ડરના લીધે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ કામ કરી રહ્યા છે। પરંતુ જે રીતે હવે ખુલીને બોલવા લાગ્યા છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની અંદર નિરાશા છે। અને આવા જે ભાજપના કાર્યકરો ખુલી અને હિંમતથી તાનાશાહી સામે બહાર આવે છે એમને અભિનંદન આપું છું। મેં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી 400ની પારની વાત કરતા હતા, ગુજરાતની અંદર 26માંથી 26 લાવવાની વાત કરતા હતા, પરંતુ જે રીતે ધીમે ધીમે બનાસકાંઠા અને પાટણની અંદર કોંગ્રેસનો માહોલ જામી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી અમે ચંદનજી સાથે અને ઘેનીબેનને જે રીતે ઝંઝાવતી પ્રવાસ થઈ રહ્યો છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના પગ નીચેથી રેલો નીકળી રહ્યો છે અને આ બંને સીટો એ કોંગ્રેસ ચોક્કસ જીતવાની છે।